અમેરિકામાં લાગુ પડેલું શટડાઉન છેલ્લા 8 દિવસથી યથાવત છે। ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન વચ્ચે બજેટ પર થયેલા વૈચારિક મતભેદના પરિણામે શટડાઉન લાગુ છે। જો કે અઠવાડિયું શટડાઉન રહેવા છતાં ટ્રમ્પની લોકપ્રિયતા હજુ પણ સ્થિર હોવાનો દાવો છે। બીજી તરફ શેર બજારમાં ઉછાળો નોંધાયો છે। અમેરિકામાં 1 ઓક્ટોબરથી આંશિક સરકારી શટડાઉનને 8 દિવસ થઈ ગયા છે। આ સંકટ એટલા માટે ઊભું થયું કારણ કે અમેરિકન ગૃહ 30 સપ્ટેમ્બરની સમયમર્યાદા સુધી નવું બજેટ પસાર કરવામાં નિષ્ફળ રહ્યું। ડેમોક્રેટ્સે જ્યાં સુધી આરોગ્ય વીમા સબસિડીને વધારવામાં ન આવે ત્યાં સુધી બજેટ પસાર કરવામાં સહયોગ આપવાનો ઇનકાર કરી દીધો છે, જ્યારે રિપબ્લિકન પાર્ટી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ સબસિડી વિના બજેટ પસાર કરાવવા પર અડગ છે। હજુ સુધીમાં આ વિડંબણાનો અંત લાવવાની દિશામાં કોઈ નક્કર પગલાં નથી લેવાયા। જી એલિયટ મોરિસ નામના નિષ્ણાંતના મતે જનમત સર્વેમાં ડેમોક્રેટ્સની તુલનામાં રિપબ્લિકન અને ટ્રમ્પને શટડાઉનની સ્થિતિ માટે 6 થી 17 અંક વધુ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે। CBS ન્યૂઝ માટે YouGovના એક સર્વેમાં મોટાભાગના લોકોએ કહ્યું કે ડેમોક્રેટ્સની સ્થિતિ એવી નહોતી કે તેઓ શટડાઉન કરી શકે, જ્યારે કેટલાક લોકોએ રિપબ્લિકન માટે આવી જ વાત કહી। વિશ્લેષક નેટ સિલ્વરના અમેરિકી રાષ્ટ્રીય સર્વેક્ષણની સરેરાશ પ્રમાણે ટ્રમ્પનો સ્વીકૃતિ દર -9.4% ઓછો છે। 52.7% લોકો તેમને નાપસંદ કરે છે, જ્યારે 43.3% તેમને પસંદ કરે છે। સપ્ટેમ્બરના અંતમાં તેમની રેટિંગ 2 અંક ઘટી હતી, પરંતુ શટડાઉનથી હજુ સુધી તેના પર કોઈ અસર પડી નથી। વિવિધ મુદ્દાઓ પર ટ્રમ્પની સ્વીકૃતિ પર નજર કરવામાં આવે તો ઇમિગ્રેશન પર -4.7%, અર્થતંત્ર પર -15.3%, વેપાર પર -15.6%, ઇન્ફ્લેશન પર -27.4%। જો કે વેપાર અને ઇન્ફ્લેશન પર તેમની સ્વીકૃતિ છેલ્લા 2 અઠવાડિયામાં કંઈક વધી છે। નવેમ્બર 2026ના મધ્યસ્થ ચૂંટણીમાં પ્રતિનિધિ સભાની તમામ બેઠકો અને સેનેટની 1/3 બેઠકો દાવ પર હશે। મોરિસના સરેરાશ સર્વેક્ષણમાં ડેમોક્રેટ્સ રિપબ્લિકનથી આગળ છે। એપ્રિલથી ડેમોક્રેટ્સ થોડા તફાવતથી આગળ ચાલી રહ્યા છે। શટડાઉન શરૂ થવાના પહેલા કરાયેલા સર્વેમાં ડેમોક્રેટિક સેનેટ નેતા ચક શુમરની લોકપ્રિયતા -20.5 પર હતી, જેનાથી તેઓ 6 મુખ્ય પાર્ટી નેતાઓ જેમ કે ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ અને બંને પાર્ટીઓના ગૃહના નેતાઓમાં સૌથી ઓછા લોકપ્રિય છે। શુમરની ઓછી લોકપ્રિયતાનું કારણ તેમના પોતાના સમર્થક મતદાતાઓમાં નબળું સમર્થન છે। પાર્ટીની અંદર તેમના પર દબાણ વધી રહ્યું છે કે તેઓ ટ્રમ્પ વિરુદ્ધ વધુ કડક વલણ અપનાવે। જો ડેમોક્રેટ્સ ઝૂકશે તો તેના માટે શુમરને જવાબદાર ઠેરવવામાં આવશે। વર્ષ 1980થી અત્યાર સુધી અમેરિકામાં 11 સરકારી શટડાઉન થઈ ચૂક્યા છે, જેમાંથી 7 શટડાઉન 5 દિવસ અથવા તેથી ઓછા સમય સુધી ચાલ્યા। સૌથી લાંબુ 35 દિવસનું શટડાઉન ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં 2018ની ચૂંટણી પછી લાગ્યું હતું, જ્યારે ડેમોક્રેટ્સે પ્રતિનિધિ સભા પર નિયંત્રણ મેળવ્યું હતું। શટડાઉન આર્થિક રીતે નુકસાનકારક હોય છે, પરંતુ તેઓ સામાન્ય રીતે એટલા લાંબા નથી ચાલતા કે ગંભીર ક્ષતિ થાય। શટડાઉન સમાપ્ત થયા પછી અર્થતંત્ર સામાન્ય રીતે ફરી પાટા પર આવી જાય છે। આ દરમિયાન સરકારી આર્થિક ડેટા જાહેર નથી થઈ શકતો। ઉદાહરણ તરીકે સપ્ટેમ્બરનો રોજગાર આંકડો ગયા શુક્રવારે જાહેર થવાનો હતો, પરંતુ હવે તે શટડાઉન સમાપ્ત થયા પછી જ જાહેર થશે। તેમ છતાં અમેરિકી S&P 500 સ્ટોક ઇન્ડેક્સ બુધવારે સત્રમાં નવા જ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો અને છેલ્લા મહિનામાં 4% વધ્યો છે। શેર બજારે એપ્રિલની ઘટાડા પછી ટ્રમ્પનું સમર્થન કર્યું છે। રિપબ્લિકને નવેમ્બર 2024ની ચૂંટણીમાં પ્રતિનિધિ સભામાં 220-215થી જીત નોંધાવી હતી અને વર્તમાનમાં તેમની બહુમતી 219-213 છે। હાલ 2 બેઠકો પરની પેટા ચૂંટણી બાકી છે। 23 સપ્ટેમ્બરે વિશેષ ચૂંટણી જીતીને આવેલા એક ડેમોક્રેટિક ઉમેદવારને હજુ સુધી સત્તાવાર રીતે પ્રમાણપત્ર આપવામાં નથી આવ્યું। સેનેટમાં રિપબ્લિકન 53-47 સાથે બહુમતીમાં છે, પરંતુ અહીં કાયદા પસાર કરવા માટે ઘણા કિસ્સામાં 60 મતોની જરૂર પડે છે, જેને ફિલિબસ્ટર મર્યાદા કહેવામાં આવે છે। ફિલિબસ્ટરથી ઓછામાં ઓછા 41 સેનેટર કોઈ પણ બિલને અનિશ્ચિત કાળ સુધી અટકાવી શકે છે। 60 મતો મેળવવા માટે રિપબ્લિકનને ઓછામાં ઓછા 7 ડેમોક્રેટિક સેનેટરોનું સમર્થન જોઈએ। ફિલિબસ્ટર અમેરિકી બંધારણનો ભાગ નથી અને બહુમતીવાળી પાર્ટી તેને સમાપ્ત કરી શકે છે, પરંતુ કેટલાક રિપબ્લિકન ચિંતિત છે કે જો ભવિષ્યમાં ડેમોક્રેટ સત્તામાં આવે તો તેઓ તેનો દુરુપયોગ કરી શકે છે। ટ્રમ્પે શિકાગો તથા ઇલિનોઇસમાં નેશનલ ગાર્ડ સૈનિકોને તૈનાત કર્યા છે અને પોર્ટલેન્ડ, ઓરેગોનમાં પણ એ જ પ્રકારે તૈનાતીના પ્રયાસ કરી રહ્યા છે।
જો કે આ રાજ્યોના ગવર્નર તેનો વિરોધ કરી રહ્યા છે. સામાન્ય રીતે નેશનલ ગાર્ડનો ઉપયોગ પર્યાવરણીય આપત્તિઓ અને પ્રદર્શનો દરમિયાન કરવામાં આવે છે.